ॐ बंशीधरं तोत्रधरं नमामि मनोहरं मोहरं च कृष्णं मालाधरं धर्मधुरं धरं च पार्थस्य सारथ्यकरं च देवं कर्तव्यदीक्षां च समत्वशिक्षां ज्ञानस्य भिक्षां शरणागतिं च ददाति गीता करुणाद्रभूता कृष्णेन गीता जगतो हिताय। श्रीमद् भगवद गीता जी 12वां अध्याय माने भक्ति योग श्लोक 15वां। यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते जयः हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः। पहले 12 लक्षण भक्त के बताए, अब सिद्ध भक्त के लक्षणों का दूसरा प्रकरण। इसमें 6 लक्षण बताए हैं। देखिए, यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्ष भयोद्वेगैर मुक्तो यः स च मे प्रियः। जिससे कोई भी जीव दुखी न हो और जो स्वयं कोई जीव से दुखी न हो। जिससे જેનાથી અને જીવથી માને જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ એટલે આપણાથી કોઈ દુઃખી ન થાય અને જે પોતે कोई जीवથી उद्वेग न पामे। तो ऐसे जो हर्ष अमर्ष, अमर्ष माने ईर्ष्या, भय और उद्वेग से रहित हो जाता है, वह भक्त भगवान कह रहे हैं मुझे बहुत प्रिय है। कठिन तो है लेकिन हो सकता है, धीरे धीरे हो जाएगा, प्रयत्न कीजिएगा। यशमानो द्विजते लोका, ભક્ત સર્વમાં પોતાના પરમ પ્રિય પ્રભુને જુએ છે। આથી તેની દૃષ્ટિમાં મન, વાણી, શરીરથી થવાવાળી બધી જ ક્રિયાઓ એકમાત્ર ભગવાનની પ્રસન્નતાને માટે થાય છે। જે પણ કંઈ કામ કરે કોના માટે? તો કે ભગવાન માટે। હે, ખાવાનું યત કરોસી યદસ્નાસી યદ જુહોસી દદાસી યત તપસ્યસી કૌંतेय तत्कुरुष्व मदर्पणम। सब भगवान के लिए हो रहा है। सर्वभूत स्थितम यो माम भजत्येकत्वमास्थितः सर्वधा वर्धमानोऽपि सयोगी मयि वर्तते। મારામાં એકાત્મ ભાવથી સ્થિત થઈને જે ભક્તિ યોગી સર્વભૂતોમાં રહેલા મારું ભજન કરે છે તે સર્વ રીતે વર્તતો હોવા છતાં પણ મારામાં જ વર્તાવ કરી રહ્યો છે, અર્થાત એ નિત્ય નિરંતર મારામાં જ સ્થિત છે એમ કે છે। મુજ મેં હી હે વહ। તો એવી અવસ્થામાં ભક્ત કોઈ પણ પ્રાણીને ઉદ્વેગ કઈ રીતે પહોંચાડી શકે? હે ને? છતાં પણ ભક્તના ચરિત્રમાં એવું જોવામાં આવે છે કે તેમનો મહિમા, આદર સત્કાર, ક્યાંક ક્યાંક તેમની ક્રિયા, ત્યાં સુધી કે તેમની સૌમ્ય આકૃતિ માત્રથી પણ કેટલાક લોકો ઈર્ષ્યાવશ ઉદ્વિગ્ન થઈ જાય છે, ભક્ત સાથે અકારણ દ્વેષ અને વિરોધ કરવા લાગે છે। લોકોને ભક્તથી થવાવાળા ઉદ્વેગના સંબંધમાં વિચાર કરવામાં આવે તો એવું માલુમ પડશે કે ભક્તની ક્રિયાઓ કદી કોઈના ઉદ્વેગનું કારણ બનતી નથી, કેમ કે ભક્ત પ્રાણી માત્રમાં ભગવાનને જુએ છે। મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનમ કશ્ચિન્મમ વેત્તિ તત્વતઃ। હજારો મનુષ્યોમાં કોઈક મને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને એમાં કોઈક મને મેળવી શકે છે। બીજી બાજુ ભગવાન એમ કહે છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્માસુ દુર્લભ। આવો વ્યક્તિ બહુ જ દુર્લભ છે કે જે બધું જ વાસુદેવ છે એવું માને છે। તેની બધી જ ક્રિયાઓ સ્વભાવતઃ પ્રાણીઓના પરમ હિત માટે થાય છે। તેના દ્વારા કદી કોઈ ભૂલથી પણ કોઈના અહિતની ચેષ્ટા નથી થતી। જેમને તેનાથી ઉદ્વેગ થાય છે તે તેમના પોતાના રાગદ્વેષ યુક્ત આસુરી સ્વભાવને કારણે થાય છે। સ્વભાવ જ માણસને દુઃખી કરે છે, કાલ, કર્મ અને સ્વભાવ। કાં તો માણસ કાળથી દુઃખી થાય, કાં પોતાના કર્મથી દુઃખી થાય, અને કાં માણસ સ્વભાવથી દુઃખી થાય। એટલે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે। તો પોતાના જ દોષયુક્ત સ્વભાવને કારણે તેમને ભક્તની હિતપૂર્ણ ચેષ્ટાઓ પણ ઉદ્વેગજનક પ્રતીતિ થાય છે। આમાં ભક્તનો કંઈ દોષ નથી। ભર્તૃહરિ એમ કે છે, મૃગમીન સજ્જનાનામ તૃણજલ સંતોષ વિહિત વૃત્તિનામ
લુબ્ધ કવીર વર પિશુના નિષ્કારણ વૈરિણો જગતી. તમે જુઓ, હરણ છે, માછલી છે, સજ્જન ક્રમશઃ, હરણ શું ખાય તો કે ઘાસ, માછલી જળમાં પડી રહે, અને સજ્જન માણસ સંતોષ પર પોતાના જીવનનો નિર્વાહ કરે છે. કોઈને કંઈ પણ નથી કહેતા, પણ છતાં પેલા હરણને પેલો વ્યાધ, માછલીને માછીમાર અને સજ્જનને દુષ્ટ લોકો અકારણ વેર કરે છે એમની સાથે, અને એમને નષ્ટ કરીને ખાઈ જાય છે. વાસ્તવમાં ભક્તો દ્વારા બીજા મનુષ્યના ઉદ્વિગ્ન થવાનો પ્રશ્ન જ પેદા નથી થતો, પરંતુ ભક્તોના ચરિત્રમાં એવા પ્રસંગો જોવા મળે છે કે તેમની સાથે દ્વેષ રાખવાવાળા લોકો પણ તેમના ચિંતન અને સંગ, દર્શન, સ્પર્શ, વાર્તાલાપના પ્રભાવથી પોતાના આસુરી ભાવને છોડીને ભક્ત થઈ ગયા છે. એવું થવામાં ભક્તોનો ઉદારતાપૂર્ણ સ્વભાવ જ કારણ છે. ઉમા સંત કઈ યહી બડાઈ, મંદ કરત જો કરઈ ભલાઈ. ઉમા સંત કઈ યહી બડાઈ, મંદ કરત જો કરઈ ભલાઈ. પરંતુ ભક્તો સાથે દ્વેષ કરવાવાળા બધા લોકોનો લાભ જ થાય છે, એવો પણ નિયમ નથી બધા લોકોને લાભ થાય. જો એવું માની લેવામાં આવે કે ભક્તથી કોઈને ઉદ્વેગ થતો નથી, અથવા બીજા લોકો ભક્તની વિરુદ્ધ કંઈ ચેષ્ટા કરતા જ નથી, કે ભક્તના શત્રુ મિત્ર હોતા જ નથી, તો પછી ભક્તને માટે શત્રુ, મિત્ર, માન, અપમાન, નિંદા, સ્તુતિ વગેરેમાં સમાન હોવાથી જે આગળ 19મા શ્લોકમાં કહેવામાં આવી છે ને, અહીંયા કને જ સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિતઃ તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નરઃ. જે શત્રુ અને મિત્રમાં તથા માન કે અપમાનમાં સમ છે, ઠંડી ગરમી શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા અને સુખ દુઃખ મન બુદ્ધિની અનુકૂળતા પ્રતિકૂળતામાં સમ છે, અને આસક્તિ વિનાનો છે, અને જે નિંદા અને સ્તુતિને સમાન સમજનાર મનલશીલ, જે ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થવા ન થવામાં સંતુષ્ટ છે, રહેવાના સ્થાન તથા શરીરમાં મમતા અને આસક્તિ વિનાનો છે, અને સ્થિર બુદ્ધિનો છે, તે ભક્તિયુક્ત મનુષ્ય મને બહુ જ પ્રિય છે. એટલે ભગવાને અહીંયા સ્પષ્ટતા પણ કરી દીધી કે આવા ભક્તો વધારે મને પ્રિય છે. ન કે તો પછી આવું કહેવામાં ન આવત. કેવું કહેવામાં ક્યારે ના આવત? ભક્તને માટે શત્રુ, મિત્ર, માન, અપમાન, નિંદા, સ્તુતિ વગેરેમાં સમાન હોવાની વાત જે આગળ શ્લોકમાં કીધી એ કહેવામાં ના આવત. કારણ કે ભક્ત શત્રુ મિત્ર હોતા જ નથી. ભક્તના કોઈ શત્રુ મિત્ર હોય નહીં. જેમ અજાત શત્રુ હતા યુધિષ્ઠિરજી, કોઈ મિત્ર નહીં અને કોઈ શત્રુ નહીં. તાત્પર્ય એ છે કે લોકોને પોતાના આસુરી સ્વભાવને કારણે ભક્તની હિતકર ક્રિયાઓથી પણ ઉદ્વેગ થઈ જાય છે. તેઓ બદલાની ભાવનાથી ભક્તની વિરુદ્ધ ચેષ્ટા કરે છે, તથા પોતાને ભક્તનો શત્રુ માની શકે છે, પરંતુ ભક્તની દ્રષ્ટિમાં ન કોઈ શત્રુ અને ન કોઈ ઉદ્વિગ્ન કરવાનો તેમનો ભાવ હોય છે. લોકાન્નો દ્વિજતે ચયા. પહેલાં ભગવાને બતાવ્યું કે ભક્તથી કોઈ પણ પ્રાણીને ઉદ્વેગ નથી થતો, અને હવે ઉપરયુક્ત પદોથી બતાવે છે કે ભક્તને પોતાને પણ કોઈ પ્રાણીથી ઉદ્વેગ થતો નથી. એના બે કારણ: શરીરના એટલે ભક્તના શરીરના મન, ઇન્દ્રિયો, સિદ્ધાંત વગેરેથી વિરુદ્ધ પણ અનિચ્છા કે પરેચ્છા ક્રિયાઓ અને ઘટનાઓ થઈ શકે છે, પરંતુ વાસ્તવિકતાઓનો બોધ થવાને તથા ભગવાનમાં અત્યંત પ્રેમ હોવાને કારણે ભક્ત ભગવત પ્રેમમાં એટલો નિમગ્ન રહે છે કે તેને સર્વત્ર અને સર્વમાં ભગવાનના જ દર્શન થાય છે. એટલા માટે પ્રાણી માત્રની ક્રિયાઓમાં ભલે તેમનામાં કશું તેને પ્રતિકૂળ કેમ ના હોય, તેને કોઈ પણ ક્રિયાથી ઉદ્વેગ થતો નથી. મનુષ્યને બીજાઓ દ્વારા ઉદ્વેગ ત્યારે જ થાય છે જ્યારે તેની કામના, માન્યતા, સાધના, ધારણા વગેરેનો વિરોધ થાય છે. ભક્ત સર્વદા પૂર્ણ કામ હોય છે, એટલા માટે બીજાઓથી ઉદ્વિગ્ન થવાનું કોઈ કારણ જ નથી રહેતું. હર્ષામર્ષ ભયો દ્વેગૈર મુક્તો યસ સચ મે પ્રિય. અહીં હર્ષથી મુક્ત થવાનું તાત્પર્ય એ છે કે સિદ્ધ ભક્ત સર્વ પ્રકારના હર્ષ વગેરે વિકારોથી સર્વથા રહિત થઈ જાય છે. પરંતુ એનો આશય એ નથી કે સિદ્ધ ભક્ત સર્વથા હર્ષરહિત, પ્રસન્નતા શૂન્ય હોય છે, બલકે તેની પ્રસન્નતા તો નિત્ય, એકરસ, વિલક્ષણ અને અલૌકિક હોય છે. હા,
તેની પ્રસન્નતા સાંસારિક પદાર્થોના સંયોગ વિયોગથી ઉત્પન્ન થનારી ક્ષણિક, નાશવાન તથા ઘટવા વધવાવાળી નથી હોતી. સર્વત્ર ભગવત બુદ્ધિ રહેવાથી એકમાત્ર પોતાના ઈષ્ટદેવ ભગવાનને એમની લીલાઓને જોઈ જોઈને તે સદા પ્રસન્ન રહે છે. કોઈના ઉત્કર્ષ ઉન્નતિને સહન ન કરવો એને અમર્ષ કહેવાય. કોઈની પ્રગતિ થતી હોય તો માણસ ઈર્ષ્યા તો કરે, પણ સહન ન કરી શકો તો એને અમર્ષ કહે છે. બીજા લોકોને પોતાના સમાન કે પોતાનાથી અધિક સુખ, વિદ્યા, ધન, વિદ્યા, મહિમા, એની પ્રશંસા, યશ, કીર્તિ, આદર, સત્કાર વગેરે પ્રાપ્ત થયેલા જોઈ સાધારણ મનુષ્યના અંતઃકરણમાં ઈર્ષ્યા થવા લાગે છે. સાધારણ મનુષ્ય એટલે ધનથી નહીં, પદથી નહીં, અન્ય રીતે. કેમ કે તેનાથી બીજાઓનો ઉત્કર્ષ સહન થઈ શકતો નથી. એમાં ધનવાળો પણ હોઈ શકે, પદવાળો પણ હોઈ શકે, યશ, કીર્તિ, માનવાળો પણ હોય, જ્ઞાની પણ હોઈ શકે. કેટલીક વખત કેટલાક સાધકોના અંતઃકરણમાં પણ બીજા સાધકોની આધ્યાત્મિકતાની ઉન્નતિ જોઈને સાંભળીને કિંચિત ઈર્ષ્યાનો ભાવ પેદા થઈ જાય છે. પરંતુ ભક્ત આ વિકારથી સર્વદા રહિત હોય છે. એટલે કેમ કે તેની દ્રષ્ટિમાં પોતાના પ્રિય પ્રભુના સિવાય અન્ય કોઈની સ્વતંત્ર સત્તા રહેતી જ નથી. પછી તે કોના પ્રત્યે અમર્ષ કરે અને શા માટે કરે? જો સાધકના હૃદયમાં બીજાઓની આધ્યાત્મિક ઉન્નતિ જોઈને એવો ભાવ પેદા થતો હોય કે મારી પણ એવી જ આધ્યાત્મિક ઉન્નતિ થાય, તો એ ભાવ તેની સાધનામાં સહાયક થાય છે. પરંતુ જો સાધકના હૃદયમાં એવો ભાવ પેદા થઈ જાય કે આની ઉન્નતિ કેમ થઈ ગઈ, તો આવા દુર્ભાવના કારણે તેના હૃદયમાં અમર્ષનો ભાવ પેદા થઈ જશે, જે તેને પતનની તરફ લઈ જવાવાળો રહેશે. ઇષ્ટના વિયોગ અને અનિષ્ટના સંયોગની આશંકાથી થવાવાળા વિકારને ભય કહે છે. ભય બે કારણોથી થાય. એક તો બહારના કારણથી, સિંહ, સાપ, ચોર, ડાકુ વગેરેથી અનિષ્ટ થવા અથવા કોઈ પ્રકારની સાંસારિક હાનિ પહોંચવાની આશંકાથી થવાવાળો ભય. અને આંતરિક કારણોથી, જેમ કે ચોરી, જૂઠ, કપટ, વ્યભિચાર વગેરે શાસ્ત્ર વિરુદ્ધ ભાવો અને આચરણોથી થવાવાળો ભય. આજે કોઈને આચરણનો ભય નથી, ગમે તે ખાય, ગમે તે પીએ, ગમે ત્યારે ઉઠે, શાસ્ત્રનો ભય નથી, શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે કરવું નથી, તો સૌથી મોટો ભય મૃત્યુનો ભય છે. વિવેકશીલ કહેનાર પુરુષોને પણ પ્રાયઃ મૃત્યુનો ભય રહ્યા કરે છે. સ્વરસવાહી વિદુષોપી તથા રૂઢોભિનિવેશા. હે તો મનુષ્ય સ્વરસવાહી विदुषोपी तथा रूढ़ो भी निवेश पातंजल योग में बताया है. સાધકને પણ બહુધા સત્સંગ, ભજન, ધ્યાન વગેરે સાધનોથી શરીરના ક્ષીણ થવાના વગેરે ભય રહે છે. તેને ક્યારેક ક્યારેક એવો ભય થાય છે કે સંસારથી સર્વથા વૈરાગ્ય થઈ જતાં મારા શરીર અને પરિવારનું પાલન કેવી રીતે થશે. સાધારણ મનુષ્યને અનુકૂળ વસ્તુની પ્રાપ્તિમાં વિઘ્ન પહોંચાડવાવાળા પોતાનાથી બળવાન મનુષ્યથી ભય થાય છે. એક બળિયો હોય તો બીજો એનાથી હોય એ બીઆય હંમેશા. જીવો જીવસ્ય ભક્ષક. આ બધા જ ભય કેવળ શરીર જડતાના આશ્રયથી પેદા થાય છે. ભક્ત સર્વદા ભગવત ચરણોનો આશ્રિત રહે છે, એટલા માટે તે હંમેશા ભય રહિત હોય છે. સાધકને પણ ત્યાં સુધી ભય જ રહે છે જ્યાં સુધી તે સર્વદા ભગવત ચરણોનો આશ્રિત નથી થઈ જતો. સિદ્ધ ભક્તોનો તે સદા સર્વત્ર પોતાના પ્રિય પ્રભુની લીલા જ દેખાય છે. પછી ભગવાનની લીલા તેના હૃદયમાં ભય કેવી રીતે પેદા કરી શકે? મનનું એકાગ્ર ન રહીને ચંચળ થઈ જવું એ ઉદ્વેગ કહેવાય છે. હે ને 15મા શ્લોકમાં ઉદ્વેગ 3 વખત આવ્યો છે. પહેલી વાર ઉદ્વેગની વાત કહી તો ભગવાને બતાવ્યું કે ભક્તની કોઈ પણ ક્રિયા તેના તરફથી કોઈ મનુષ્યના ઉદ્વેગનું કારણ બનતી નથી. યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે જય હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યસ સચમે પ્રિય. તો પહેલી વાર ઉદ્વેગની વાત કહી ભગવાને બતાવ્યું કે ભક્તની કોઈ પણ ક્રિયા તેના તરફથી કોઈ મનુષ્યના ઉદ્વેગનું કારણ નથી બનતી. બીજી વાર ઉદ્વેગની વાત કહીને જણાવ્યું કે બીજા મનુષ્યોની કોઈ પણ ક્રિયાથી ભક્તના અંતઃકરણમાં ઉદ્વેગ નથી થતો. આના સિવાય બીજા કેટલાય કારણોથી પણ મનુષ્ય ઉદ્વેગ થઈ શકે છે. જેમ કે વારંવાર કોશિશ કરવા છતાં પોતાનું કાર્ય પૂરું ન થવું, આપણી મનની અંદર ઈચ્છા હોય એ પૂરી ન થાય, કાર્યનું ઈચ્છા અનુસાર ફળ ન મળવું, કાર્ય કર્યા પછી ફળ ન મળે, અનિચ્છાએ ઋતુ પરિવર્તન, ધરતીકંપ, પૂર વગેરે દુઃખદાયી ઘટનાઓ બનવી, પોતાની કામના, માન્યતા, સિદ્ધાંત અથવા સાધનમાં વિઘ્ન પડવું વગેરે. ફક્ત આ બધા પ્રકારના ઉદ્વેગોથી સર્વથા મુક્ત હોય છે. આ તરફ ધ્યાન દોરવા માટે જ
ત્રીજી વાર ઉદ્વેગની વાત કહેવામાં આવી છે. તાત્પર્ય એ છે કે ભક્તના અંતઃકરણમાં ઉદ્વેગ નામની કોઈ ચીજ રહેતી નથી. ઉદ્વેગ થવામાં અજ્ઞાનજનિત ઈચ્છા અને આસુરી સ્વભાવ જ કારણ છે. ભક્તમાં અજ્ઞાનનો સર્વથા અભાવ હોવાથી કોઈ સ્વતંત્ર ઈચ્છા નથી રહેતી. તેનો આસુરી સ્વભાવ તો સાધના અવસ્થામાં જ નષ્ટ થઈ જાય છે. ભગવાનની ઈચ્છા જ ભક્તની ઈચ્છા હોય છે. ભક્ત પોતાની ક્રિયાઓના ફળરૂપે અથવા અનિચ્છાએ પ્રાપ્ત અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભગવાનનું કૃપાપૂર્ણ વિધાન જ જુએ છે અને નિરંતર આનંદમાં મગ્ન રહે છે. આથી ભક્તમાં ઉદ્વેગનો સર્વથા અભાવ હોય છે. ક્યારેક ક્યારેક આપણામાં પણ ઉદ્વેગ આવતો હોય છે, એનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ. પણ જેવા ભગવાનને શરણે જઈએ, ભગવાનના શાસ્ત્રનું ચિંતન મનન કરવા લાગીએ એટલે ઉદ્વેગ પાછો કૂદકો મારીને બહાર આવીને નીકળી જતો હોય છે. પણ એ હંમેશાને માટે આવો ભાવ રહે ત્યારે આપણે સાચા ભક્ત કહેવાય અને આવા ભક્ત ભગવાનને પ્રિય છે. મુક્ત પદનો અર્થ यहाँ કહ્યો છે વિકારોથી સર્વથા છૂટેલું. અંતઃકરણમાં સંસારનો આદર રહેવાથી અર્થાત પરમાત્મામાં પૂર્ણપણે મનબુદ્ધિ ન જોડાવાથી જ હર્ષ, અમર્ષ, ભય, ઉદ્વેગ, વિકારો ઉત્પન્ન થાય છે. પરંતુ ભક્તની દ્રષ્ટિમાં એક ભગવાનના સિવાય અન્ય કોઈની સ્વતંત્ર સત્તા અને મહત્તા ન રહેવાથી તેનામાં આ વિકારો ઉત્પન્ન જ નથી થતા. તેનામાં સ્વાભાવિક જ સદ્ગુણ સદાચાર રહે છે. આ શ્લોકમાં ભગવાને ભક્ત પદ ન આપીને મુક્ત પદ આપ્યું છે. આનું તાત્પર્ય એ છે કે ભક્ત બધા જ દુર્ગુણ દુરાચારોથી સર્વથા રહિત છે. હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્ત યો સચમે પ્રિય. તો ગુણોનું અભિમાન ન થવાથી દુર્ગુણો આપોઆપ આવી જાય છે. પોતાનામાં કોઈ પણ ગુણ આવતા અભિમાન રૂપી દુર્ગુણ ઉત્પન્ન થઈ જાય તો દુર્ગુણ વધારનાર ગુણને ગુણ કેવી રીતે માની લઈ શકાય? दैवी संपत्ति सद्गुण से कभी भी आसुरी संपत्ति दुर्गुण उत्पन्न नहीं हो सकती है. दैवी संपत्ति से आसुरी संपत्ति की उत्पत्ति होती तो भगवान ये ना कहते कि दैवी संपद विमोक्षाय निबंधाया सुरीमता. भगवान ने 16वें अध्याय में शुरू में ही ये सारे लक्षण बताए हैं. अभयम सत्व संशुद्धि, ज्ञान योग व्यवस्थिति, दानम दमश्च यज्ञश्च, स्वाध्यायस्तपार्जवम, अहिंसा सत्यमक्रोधः, त्याग शांतिरवैषुणम, दया भूतेष्वलोलुप्त्वं, मार्दवम वीरचापलम, तेज क्षमा धृतिः शौचम, अद्रोहो नातिमानिता, भवन्ति संपदं दैवीं अभिजातस्य भारत. दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च, अज्ञानं चाभिजातस्य पार्थ संपदमासुरीं, दैवी संपद्विमोक्षाय निबंधाय सुरीमता, माँ शुच संपदम दैवीम अभिजातोसि पांडव. तो ये सारे दैवी संपत्ति के लक्षण बताए है ना. दैवी और आसुरी दोनों प्रकार की संपत्तियों का फल बताया और कहा कि दैवी संपदा मुक्ति के लिए है और आसुरी संपदा बंधन करने वाली है. और बंधन करने वाली है. तो हे पांडव, दैवी संपदा प्राप्त तूने कर लिया है, फिर शोक क्यों करता है? फिर चिंता करने की तुम्हें जरूरत नहीं है. तो यह भगवत वाक्य का अनुसार मनुष्य मुक्त कैसे हो सकता है? वास्तव में गुणों के अभिमान में गुण कम और दुर्गुण ज़्यादा होते हैं. अभिमान से दुर्गुणों की वृद्धि होती है, क्योंकि सारे दुर्गुण दुराचार अभिमान को ही आश्रित हैं. भगवान तो प्रायः इस बात को ભક્તને તો પ્રાય આ વાતની जानकारी होती જ નથી कि मुझ में सद्गुण है, कोई गुण है. वह तो अपने में कोई गुण नहीं देखता है, लेकिन भगवान को मानता है. हाँ, और खुद का नहीं मानता है. यदि मुझे गुण है तो वो भगवान ने दिया हुआ गुण है, क्वालिटी. इस तरह गुणों का अभिमान न होने के कारण भक्त
सारे दुर्गुण दुराचारों से विकारों से मुक्त होता है। तो भक्त को भगवान प्रिय है इसलिए कि भगवान ने भी भक्त प्रिय लगते हैं। तो दूसरों की सत्ता, दूसरों को सत्ता देने से उद्वेग, ईर्ष्या, भय आदि उत्पन्न होता है, हैं? भक्त की दृष्टि में एक भगवान के सिवाय और किसी की सत्ता नहीं है। फिर किससे उद्वेग, ईर्ष्या, भय करेगा? वो क्यों करेगा? निज प्रभु माया देखहि जगत, केहि सन करहि विरोध। किससे विरोध करेंगे? हाँ, क्या लेना है हमें? किसी से विरोध नहीं करना। कबीर खड़ा बाजार में, सबकी मांगे खैर, ना काहू से दोस्ती और ना काहू से बैर। तो ये कबीर जैसा जीवन यदि हमारा बने तो हम पर भगवान प्रसन्न होते हैं। अब देखो यहाँ क्या कहा कि भगवान को भक्त प्रिय होता है। तेषां ज्ञानी नित्य युक्त एक भक्तिर विशिष्यते, प्रियो हि ज्ञानिनोत्यर्थम अहम सच मम प्रियः। ये जो 4 भक्त बताए थे ना, चतुर्विधा भजन्ते माम जना सुकृतिनो जन, आर्तो जिज्ञा सुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। 4 प्रकार के भक्त बताए। कोई आर्त है, कोई जिज्ञासु है ना, कोई अर्थार्थी है, कोई धन के लिए आता है मंदिर में दर्शन के लिए, कोई दुख दूर करने के लिए, कोई जिज्ञासा के लिए, भगवान का ज्ञान प्राप्त करने के लिए, कोई ज्ञानी है, ज्ञान माने भगवान का प्रेमी। तो ये 4 भक्तों में से हर हमेश मुझ में एकात्म भाव से अनन्य भक्ति वाला ज्ञानी अर्थात प्रेमी भक्ति श्रेष्ठ है, क्योंकि ज्ञानी भक्त को मैं अत्यंत प्रिय हूँ और वह मुझे अत्यंत प्रिय है। यहाँ ज्ञानी का अर्थ लिया है प्रिय, है भगवान को ऐसे भक्त बहुत प्रिय है। तो यहाँ हम विराम देंगे इस का सत्संग का। उससे पहले इंग्लिश में उसका अर्थ क्या है वो जरा ले लेंगे। यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते जयः, हर्षामरसभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः। He who is not source of the anyone's to his fellow creatures, and who is his turn does not feel vexed with his fellow creatures, and who is the free from delegate and anyway perturbation and fear is dear to me, मुझे वही अच्छा लगता है जो इन सबसे मुक्त हो जाता है। मुक्त का अर्थ यहाँ भगवान कहा, भक्त कहा, और ऐसा भक्त जो किसी से अमर्ष न करे। He by whom no one is put into difficulty and who is not disturbed by anyone, who is equipoised, poised in happiness and distress, fear and anxiety is very dear to me, very dear to me। वही भक्त मुझे बहुत अच्छा लगता है जो सबको प्यार करता है, सबके साथ, है ને। તો ભક્તોના કેટલાક એવા ગુણોનું વર્ણન થયું છે। આવા ભક્તો દ્વારા કોઈ વ્યક્તિ કષ્ટ, चिंता, भय के असंतोष नहीं पामती। भक्त सबके प्रति दयालु होने से ऐसे तरह का कार्य करता ही नहीं है जिससे दूसरे लोग को उद्वेग हो, और वह अन्य लोग को, भक्त को उद्वेग करने की इच्छा रखता हो। वो विचलित नहीं होता है यदि उससे कोई भी परेशान करे तो भगवान की कृपा से वह उसकी आदत हो जाती है कि कोई भी कुछ भी कहे, कोई भी उपद्रव हो तो विचलित नहीं होता है। वास्तव में भक्त हर हमेशा कृष्ण परायण और भक्ति युक्त रहने से ऐसे दुन्यवी संजोगों को विचलित नहीं कर सकता है। सामान्य तरह से जब कोई भौतिकतावादी अर्थात भोग परायण व्यक्ति इंद्रिय तृप्ति और शरीर सुख के लिए कुछ प्राप्त करता है तो प्रसन्न होता है। गाड़ी मिल गई, मकान मिल गया, पैसे मिल गया, पत्नी मिल गई, बच्चा मिल गया, परंतु जब वह देखता है तो दूसरे मनुष्य के पास भी इंद्रिय तृप्ति की तो वस्तु है,
लेकिन उसके पास वही वस्तु नहीं है, तब दुखी होता है, तो ईर्ष्या करता है। तो शत्रु तरफ से जब वो उसके पर कोई प्रहार होता है तब वह भयभीत हो जाता है, तब फिर कुछ करने में सफल नहीं होता है, इसलिए निराश हो जाता है। ऐसे सर्व उपद्रवों से विचलित नहीं होने वाला भक्त अत्यंत भगवान कृष्ण को प्रिय है। और कोई भगवान जैसे तैसे भक्त को भगवान, ऐसी तो भगवान तो परीक्षा करते हैं ना, बिना परीक्षा भगवान कभी नहीं मिलते हैं। तो भगवान को ऐसे भक्त चाहिए कि वह किसी से ईर्ष्या न करे, किसी से राग नहीं, किसी से द्वेष भी न करे। तो अब आइए कि इस जिंदगी का क्या भरोसा है, पता नहीं कि कब क्या हो जाएगा, कब क्या हो जाएगा। जब हम भगवान का भजन करने बैठते हैं तभी हमें निद्रा आती है ना। गुजराती में बहुत अच्छा कहा है, जा जा निद्रा हूँ तन वारू, तू छो नार धुतारी रे। निद्रा कहे हूँ नथी धुतारी, हूँ छू सौनी प्यारी रे। जा जा निद्रा हूँ तने वारू, तू छो नार धुतारी रे। निद्रा कहे हूँ नथी धुतारी, हूँ छू सौनी प्यारी रे। केम? पशु पंखी ने सुखड़ा आपू, दुखड़ा लऊं छू ओवारी रे। जा जा निद्रा हूँ तने वारू, तू छो नार धुतारी रे। एक समय राम वનમાં સીધાવ્યા, લક્ષ્મણને નિદ્રા આવી રે। સતી સીતાને કલંક લગાવ્યું, ભાઈઓમાં ભાત પડાવી રે। જા જા નિદ્રા હું તને વારું, તું છો નાર ધુતારી રે। તે તો જોગી લૂંટ્યા, ભોગી લૂંટ્યા અને લૂંટ્યા જા ધારે રે। એકલ શૃંગીને વનમાં લૂંટ્યા, क्या करे संसारी रे। पहला पोरे सौ कोई जागे, अने बीजा पहरे जागे भोगी रे। तीजा पहरे बोल्या तस्कर जागे, चौथा पोरे जोगी रे। जा जा निद्रा हूँ तने वारू, तू छो नार धुतारी रे। निद्रा कहे हूँ नदी धुतारी, हूँ छू सौनी प्यारी रे। 12 वर्ष लक्ष्मणे त्यागी, अने कुंभकर्णे लाड लडाविया रे। भले मळ्या महेताना नरसिंहा स्वामी, आशा पूरो ने मुरारी रे। जा जा निद्रा हूँ तने वारू, तू छे नार धुतारी रे। निद्रा कहे हूँ नथी धुतारी, हूँ छू सौनी प्यारी रे। हूँ छू सौनी प्यारी रे। भज गोविंदम भज गोविंदम, गोविंदम भज मूढ़मते, गोविंदम भज मूढ़मते, गोविंदम भज मूढ़मते। भज गोविंदम भज गोविंदम, गोविंदम भज मूढ़मते, गोविंदम
बोलो कृष्ण कन्हैया लाल की जय। आप सबके हृदय में बैठे हुए परमात्मा को प्रणाम करके वाणी को विराम देता हूँ। जय श्री कृष्ण, राधे राधे, जय योगेश्वर, जय वेंकटेशा, जय गोविंदा, जय बाके बिहारी लाल की जय, बरसाने वाली की जय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। जय श्री कृष्ण।